પિયુષ જિંદગી સામે જંગ હાર્યો। ટૂંકી સારવાર બાદ પિયુષનું સયાજી હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોમાં શોક। દશામાની યાત્રામાં નાચતા પિયુષનો વિડીયો। દશામાની આગમન સવારીમાં થયેલી મારામારીની ઘટનામાં કિશનવાડીમાં રહેતા પિયુષ ઠાકોરને ગંભીર ઇજા પહોંચતા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। નજીવી બાબતે થયેલી તકરારનો કરુણ અંજામ આવ્યો છે। મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। ઠેકરનાથના યુવક મંડળમાં અમે નાચવા ગયેલા, બેન્ડ આવેલું તો ને એમાં મારા ફ્રેન્ડને છે ને માલ લીધેલો આપણે પિયુષ ઠાકોરને 15 થી 20 જણાએ મળીને ને હજુ તો કે ન્યાય મળ્યો નથી એને પોલીસવાળા પણ કંઈ કરવા તૈયાર નથી ને એક્શન કંઈ લેવામાં આવ્યો નહીં ને ખાલી એક વખત આવેલા ને ખાલી એટલું કીધું છે કે હોશમાં આવે તો વાત કરજો, ફોન કરાવજો ને ફોન કરીએ છીએ અમે પોલીસ સ્ટેશનમાં તો શું કહે છે કે સવારે ફોન કરજો, સાંજે ફોન કરજો, એના ટોલ્લા ખવાડ્યા કરે છે। હવે શું કરવું? માનનારા 15 થી 16 જણા હતા ને કાલ રાતે 3:30 વાગે મૃત્યુ પામ્યા। મારી માંગ એટલી જ છે કે મારા ફ્રેન્ડને છે ને આપણે જે લોકોએ પણ માર્યો છે ને એ લોકોને સજા થવી જોઈએ ને મારા ફ્રેન્ડને ન્યાય મળવો જોઈએ। જૂની અદાવત તો કઈ જ નથી, નવા માણસ હતા ને પ્લસ કે ધક્કમ કઈ થયું છે ને કડાસી મારવામાં આવ્યો છે ને માથાની સર્જરી કરી છે। શું ઘટના બની હતી? ઠેકરનાથ દશામામાં નાચવા ગયેલા, ત્યાં ઘડી નાચતા ધક્કામધુક્કીમાં એ છોકરાને 15-16 જણાએ માર્યો છે। ત્યાંથી અમે હોસ્પિટલ એસએસજીમાં લઈને આવ્યા છે, ત્યાં છોકરાની મૃત્યુ પામી છે। ધક્કામધુક્કી નાચતા 1 તારીખ ગુરુવાર। એ ખબર નહીં કેટલા જણા હતા એ લોકો? 15-16 જણ હતા। સકલથી 1-2 જણને ઓળખું છું। ઠેકરનાથ ગધરા માર્કેટ।